ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના હોલ ખાતે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી, જેમાં 24 ઠરાવો રજૂ થયા હતા, જે તમામ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ભાવનગર શહેરના લોક ભાગીદારીના 3 ઠરાવો અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયા હતા, જે અંગે વિસ્તૃત માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી, જેમાં 24 મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. જે મુદ્દાઓની અંદર 3 કરોડ ને 61 લાખના ખર્ચે વિવિધ વિસ્તારોની અંદર લોકોની સુખાકારી માટે તેની વિકાસલક્ષી કામોની મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી 3 મુદ્દાઓ લેવામાં આવ્યા હતા, જેમાં જનભાગીદારીના કામો એટલે 70-30ની યોજના અંતર્ગત વિવિધ વોર્ડના લગભગ 56,32,000ના કામો મંજૂર કરવામાં આવ્યા છે. ત્યાર ઉપરાંત ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા ફાયર પ્રિવેન્શન વિંગ સરકાર દ્વારા આ એક અલગથી સેટઅપ ઊભું કરવા માટેની કમિશનર શ્રીની દરખાસ્ત હતી, જેમાં આ અલગથી સેટઅપ જે ઊભું થઈ રહ્યું છે એની અંદર 27 લોકોનો સમાવેશ કરવામાં આવશે. સ્ટાફનો 27ની નિમણૂક કરવામાં આવશે અને સરકારશ્રીના સૂચના અને સરકારશ્રીના પરિપત્ર મુજબ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગ દ્વારા એક પ્રિવેન્શન વિંગ આખી ઊભી કરવામાં આવી રહ્યું છે. આ પ્રિવેન્શન વિંગ ભવિષ્યની અંદર આગ ન લાગે એના માટેના પગલાઓ, ફાયર જે ફિટિંગનું કામ છે, લોડનું કામ છે, આ બધી જ વસ્તુઓ ટેકનિકલી રીતે જોશે અને એનું મોનિટરિંગ કરશે. આ રીતનું એક ભાવનગર મહાનગરપાલિકામાં એક અલગથી સુવિધાઓ ઊભી થવા જઈ રહી છે. આ ઉપરાંત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે સમગ્ર દેશને હાકલ કરી છે, એક પેડ માં કે નામ, આપણે પણ પર્યાવરણનું જતન કરવું પડશે, આપણે પણ પર્યાવરણની ખેવના કરવી પડશે. વૃક્ષારોપણ છે એ પ્રાકૃતિક નું એક સેવાનું એક માધ્યમ છે અને વૃક્ષારોપણને ભાવનગરની અંદર વધુ ગતિ મળે એના માટે તેને ગ્રીન સિટી ભાવનગર દેવનભાઈ શેઠ દ્વારા ભાવનગરની અંદર ઘણા વર્ષોથી વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે. તેમના દ્વારા ભાવનગર મહાનગરપાલિકામાં એક પ્રપોઝલ મોકલી હતી, જેની અંદર સ્વૈચ્છિક રીતે કોઈને ઘરે વૃક્ષો વાવવા હોય તો એમના ઘરે ગ્રીન સિટી વૃક્ષો પહોંચાડી દે અને વાવી દે ત્યાં સુધીનું કાર્યવાહી કરવા માટેનું કામ હતું, જેની અંદર ગ્રીન સિટી દ્વારા બાકીની રકમ ભોગવવામાં આવશે અને 200 રૂપિયા છે એ જે લોકો ઘરે જેના સોંપવાનું છે એ લોકો કાઢશે અને ભાવનગર મહાનગરપાલિકા આની અંદર પણ 200 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આપવા માટેનું અધ્યક્ષ સ્થાનેથી મંજૂર કર્યું છે, જેના કારણે આવા 2500 વૃક્ષો ભાવનગરની અંદર રોપાશે. ભાવનગરની જે પ્રાકૃતિક બાબત છે, ભાવનગરનું ગ્રીન ભાવનગર બનાવવા માટેનું નેમ આપણે સૌ સાથે મળીને કરી રહ્યા છીએ, એમાં વધારે વેગ મળશે અને